હેલો ફ્રેન્ડ્સ, આપણે અહીંયા એક્રેલિક એક્સટેન્શન કરીને બતાવવાના છે. તો એની માટે આપણે એક્રેલિક પાવડર, મોનોમર અને બ્રશ લઈ લીધું છે અને કમ્પલસરી આમાં માસ્ક તમારે વિયર કરવાનું છે અને એક કોરું ટિશ્યુ જોડે રાખવાનું છે. ઓકે, હવે આ નેલ્સ મેં અહીંયા હાફ ટીપ લગાવીને તૈયાર કરી લીધો છે. જો આ નેલ્સ જે મેં તૈયાર કર્યો છે ને એનો વિડીયો મેં અહીંયા પહેલા ઓલરેડી યુટ્યુબમાં અપલોડ કરેલું છે. એક્રેલિક અને બિલ્ડર જેલ બંનેમાં સેમ જ રીતે નેલ્સ આપણો તૈયાર થશે. હવે સૌથી પહેલા તો આપણે માસ્ક પહેરી લઈશું. ત્યારબાદ જો મારું મેં બ્રશ લીધું છે, બ્રશને હું મોનોમરમાં આ રીતે પૂરેપૂરું ડીપ કરું છું બંને સાઈડથી. બધા જે અંદર એર બબલ્સ છે ને એ બહાર નીકળી જાય છે. ત્યારબાદ હું આ બ્રશને પૂરેપૂરું મોનોમર વગરનું કરવાનું છે અને આની ઉપર એક લેયર મોનોમરની આપણે લગાવી દેવાનું છે. અને આંગળી છે ને હંમેશા માટે ડાઉન ફોરવર્ડ પોઝિશનમાં હોવી જોઈએ. આ વસ્તુ કમ્પલસરી યાદ રાખજો. આ રીતે તમારી આંગળીની પોઝિશન હોવી જોઈએ. ઓકે, ત્યારબાદ હવે બ્રશને આપણે મોનોમરમાં ડીપ કરીશું. એક સાઈડથી મોનોમરને આવી રીતે રફ નીકાળીશું અને ત્યારબાદ બ્રશને ફ્લિપ કરીને આની અંદરથી આપણે પાવડરને પિક કરીશું આ રીતે. જો અને 2 સેકન્ડ આ રીતે હોલ્ડ કરીશું, જેનાથી આ બીડ છે ને એકદમ આપણો સ્મૂથી બની જવાનો છે અને સેન્ટરમાં મૂકી દેવાનો છે. બ્રશને સાફ કરવાનું છે, પાછું આપણે મોનોમર લેવાનું છે, એક સાઈડથી નિતારવાનું છે અને બ્રશને આપણે પલટાવવાનું છે. ત્યારબાદ જો આ રીતે તમારે નીચેની સાઈડ આપણે પાવડર, એક્રેલિક એક્સટેન્શનનો પાવડર્સ આપણે જે બીડ મૂક્યું છે ને એને આપણે ફ્લિપ કરીશું. યાદ રાખવાનું છે કે ક્યુટિકલ્સમાં આપણું લાગી ન જાય. ઓકે, આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. બ્રશને ફટાફટ સાફ કરીશું. બ્રશ જેટલું સ્પીડમાં ક્લીન થાય ને એટલું આપણે કરવાનું છે. વન સાઈડ પાછું આપણે બ્રશને મોનોમરમાં નિતારીશું, ફ્લિપ કરીશું, પાછી આપણે બીડ પિક કરીશું. એઝ અ બિગેનર્સ તરીકે આપણે આવી રીતે નાની નાની બીડ જ પિક કરવાની છે. કમ્પલસરી યાદ રાખવાની છે આ વસ્તુ. અને પાછું બીડ્સને આપણે અહીંયા મૂકી દેવાનું છે. જો આ રીતે. ઓકે, ક્યુટિકલ્સથી નીચેની સાઈડ મૂકવાનું છે, ક્યુટિકલ્સની ઉપરની સાઈડ મૂકવાનું નથી. આંગળીને ડાઉન ફોરવર્ડ પોઝિશનમાં રાખવાનું છે. બ્રશને આપણે ફટાફટી સાફ કરવાનું છે. પાછું મોનોમર લેવાનું છે. બ્રશની અંદર આ વસ્તુમાં તમારે ફૂલ સ્પીડ રાખવાની છે, નહીંતર મોનોમર છે આપણું જે એક્રેલિકનું બીડ મૂક્યું છે ને એ પૂરેપૂરું આપણું આમાં ડ્રાય થઈ જશે. ઓકે, આ તમારે ફૂલ સ્પીડમાં આ વસ્તુ કરવાની છે. અને આને સૌથી પહેલાં હવે તમારે ક્યુટિકલ્સની તરફ આને તમારે પુલ કરતું જવાનું છે આ રીતે. જો અને ક્યુટિકલ્સ એરિયા બ્લોક ન થઈ જાય ને એ વસ્તુનું તમારે 100% ધ્યાન રાખવાનું છે. થોડું થોડું હું ક્યુટિકલ્સની તરફ મોનોમરનું જે આપણે બીડ્સ મૂક્યું છે એને હું ક્યુટિકલ્સની તરફ થોડું થોડું લઈ જાઉં છું. યાદ રાખજો. ઓકે, અને એક્સ્ટ્રા એક્સેસ હોય ને એને આપણે નીચેની સાઈડ આવી રીતે લઈ જવાનું છે. સ્કિનને આ રીતે આપણે હોલ્ડ કરીશું. નીચેની સાઈડ આપણે એક્સ્ટ્રા એક્સેસ લઈ જશું અને આ રીતે મૂકી દઈશું, જેનાથી જે કોઈ બી એક્સ્ટ્રા એક્સેસ છે ને એ બધો નીકળી જશે. જો અહીંયાથી આવી રીતે. ઓકે, અને હવે પાછું બ્રશને આપણે ક્લીન કરવાનું છે, પાછું મોનોમરવાળું કરવાનું છે અને આમાં આપણે સરખું લેવલ આપી દઈશું. બ્રશને ફ્લિપ કરીશું, આંગળીને નીચેની સાઈડ રાખીશું. પાછું જો કે જરૂરત લાગે તો નાનું અમથું આપણે બીટ્સ મૂકી દેવાનું છે. ઓકે, હવે આપણે એકદમ નાનું અમથું બીટ્સ લેવાનું છે અને આપણે હોલ્ડ કરીશું 2 સેકન્ડ. ત્યારબાદ અહીંયા આપણે ઉપરની સાઈડ જે આપણને જરૂરત લાગે છે એપેક્સ આપણે પરફેક્ટલી આપવાનો છે. જો તમારું કામ અહીંયા પ્રોપર થયેલું હશે ને તો તમારે ડ્રીલ મશીનની બહુ ઝાઝી જરૂરત નહીં પડે. એકદમ ઇઝી રીત છે અને સાવ આસાન રીત છે એક્રેલિક એક્સટેન્શન. પણ બીડ્સ તમને ઉઠાવતા આવડવી જોઈએ. આ વસ્તુ ખાસ મેઇન વસ્તુ છે. મોનોમરને વન સાઈડથી નિતારવાનું છે, બ્રશને ફ્લિપ કરીને. બીડ્સ હું જે લઉં છું ને યાદ રાખજો. જો એકદમ નાની નાની બીડ્સ લઉં છું, મોટી બીડ્સમાં તમારે કામ નથી કરવાનું. જો મેં અહીંયા બીડ્સ મૂકી જો અને ત્યારબાદ મેં એને સ્પ્રેડ કરી. પાછું બ્રશને મેં ફટાફટ ક્લીન કર્યું, પાછી મેં પ્રોડક્ટ્સ લીધી અને આની આ બીડ્સને હવે મારે આવી રીતે સ્પ્રેડ કરવાની છે. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. જો એકદમ ઇઝીલી મારી બીડ સ્પ્રેડ થાય છે. ઓકે, જો બ્રશમાં થોડી ગમતી માઇનોર એવી પ્રોડક્ટ્સ છે. આપણે બ્રશને અહીંયા ક્લીન કર્યું. બ્રશ ક્લિનિંગમાં બી તમારે પ્રોપર ધ્યાન આપવાનું છે. જો બ્રશ ક્લીન કરતાં ભૂલી જશો તો તમારું બ્રશ આખું ફેલ થઈ જશે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. આપણે પાછી નાની બીટ લીધી. મને અહીંયા ક્યુટિકલ્સ એરિયા પાસેથી બાકી લાગે છે, હું અહીંયા બીટ્સ મૂકીશ અને એને હું નીચેની સાઈડ ફ્લો અપ આપી દઈશ. આપણો એક્રેલિકનો પૂરેપૂરો નેલ્સ અહીંયા કમ્પ્લીટ થઈ ગયો. હવે આને મારે 10 મિનિટનો ટાઈમ આપવાનો છે ડ્રાય થવા માટે. ડાયરેક્ટલી આની ઉપર વર્ક નથી કરવાનું. હા, આમાં તમારે કોઈ બી પ્રકારના યુવી લેમ્પની જરૂરત નહીં પડે, આ વાત સાચી છે. પણ હવે જ્યારે મારો એક્રેલિક એક્સટેન્શનનો બેઝ તૈયાર થઈ ગયો છે ને આને હવે મારે 10 મિનિટનો વેઇટ આપવાનો છે ડ્રાય થવા માટે. ત્યારબાદ આને આપણે ફાઇલર બફર કરીને એઝ અ બેઝ કોટથી કામ શરૂ કરી દેવાનું છે. આની ઉપર જે કાંઈ બી આપણે વર્ક કરવું છે. જો મારું આ નેલ્સ કમ્પ્લીટલી થઈ ગયો છે ને એનો જે એપેક્સ છે ને એ બી મારો પરફેક્ટ છે. જો પરફેક્ટ ન આવ્યો હોય તો તમારે ડ્રીલ મશીન લેવાનું છે ને
ડ્રીલ મશીનથી તમારે આમાં એપેક્સ આપવાનો છે. બાકી એક્રેલિક એક્સટેન્શનની સાવ એટલે સાવ ઇઝી રીત છે આ. ઓકે બાય, થેન્ક યુ.